સર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 75 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે એક પત્રકાર તરીકે તમે આટલા વર્ષોથી મીડિયામાં છો અને તમે તો નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને એ પ્રધાનમંત્રી બન્યા એ આખી સફર જોઈ છે. તો સર, દર્શકોને એ જણાવો કે સીએમથી લઈને પીએમ બનવા સુધીની આ સફરમાં નરેન્દ્ર મોદી છે એ કેટલા બદલાયા છે તમારી નજરે? જુઓ બેન, નરેન્દ્ર મોદીનું બીજો પર્યાય શબ્દ કે પ્રકૃતિ કયો તો પરિવર્તનને સ્વીકારનારી વ્યક્તિ છે. એ વ્યક્તિએ હંમેશા જેવો પવન અથવા જેવી લોકોની આવશ્યકતા કે લાગણી એની સાથે હંમેશા જોડાવાની કોશિશ કરી છે. નરેન્દ્ર મોદી એક એવું વ્યક્તિત્વ છે, તમે એને યા તો ચાહી શકો યા તમે એને ધિક્કારી શકો, તમે એને અવગણી શકો નહીં. ટેકન ફોર ગ્રાન્ટેડ નથી કહેતા આપણે ઘણાને હશે સમજ્યા આવે એમ, હશે સમજ્યા નહીં. તમારે એની નોંધ લેવી પડે ને લેવી પડે. નરેન્દ્ર મોદી જયારે સીએમ હતા, આ બધા ને બાય પ્રોડક્ટ બધી છે, આકસ્મિક બને ને એ લોકો જ ક્યાંક અવતારી પુરુષો અમસ્તા માના કોઠે ઓછા જન્મે એ આમસ્તા તમે જે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે અવતારી પુરુષો જેટલા પણ ભગવાનના થયા છે એ આવી રીતે જ થયા હોય, ચમત્કારિક રીતે. હવે આપણે અત્યારે કહીએ તો કોઈ આપણને મોદી ભક્ત કે અંધભક્ત માને, પણ એમ નથી. પણ તમે જુઓ આ વ્યક્તિનું પીએમ બનવું તો છોડો, પણ સીએમ બન્યા જયારે એ પણ આકસ્મિક હતું. એને કાંઈ ખબર નથી. એ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક હતા અને ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ હતા, સંગઠનના માસ્ટર. પણ દિલ્હીમાં એક પત્રકારનું અવસાન થયેલું, એના અંતિમ ક્રિયા ચાલતી હતી, ત્યાં સ્મશાનમાં હતા અને નરેન્દ્ર મોદીને અટલ બિહારી વાજપેયીનો ફોન આવ્યો 2000ની સાલમાં જયારે ભૂકંપ આવ્યો અહીંયા, ત્યારે અટલ બિહારીજીનો ફોન ગયો, નરેન્દ્ર તું ક્યાં છો? એને કીધું સ્મશાનમાં. અટલ બિહારીએ હસીને કીધું કે લગભગ તમને જયારે ફોન કરું ત્યારે તમે આવો જ જવાબ હોય છે સ્મશાનમાં. એને કીધું ના ના, હું અત્યારે ખરેખર સ્મશાનમાં છું, એક પત્રકાર દિવંગત થયા છે એટલે. કીધું તું તાત્કાલિક ગુજરાત પહોંચી જાય ને ગાંધીનગર પહોંચીને મને ફોન કરજે, શું કરવું એ પછી કહીશ. અને ત્યાર પછીની સફર આપણે જાણીએ છીએ કેશુભાઈના વખત પછીથી, જ્યારથી નરેન્દ્ર મોદી સીએમ બન્યા. સીએમ બન્યા ત્યારથી એક આખા દેશમાં પોલિટિકલી જે ફેરફાર આવ્યો એ શું છે કે રાજકારણ એક બહુ શુષ્ક વિષય ગણવામાં આવતો હતો. એટલે એક તો વડીલો હોય એ વાત કરે, પહેલી વાત તો ઈ, અને ઈ પણ હાવ ખરેખર ટાઈમ પાસ કરવું હોય તો અથવા તો ટીકા કરવી હોય તો. રાજકારણની કોઈ પોઝિટિવ સાઈડ હોઈ શકે એવી કલ્પના સુદ્ધા નહીં એમ કહો તો ચાલે. અને મોટા ભાગના લોકો જયારે કોઈ પોલિટિક્સ ની વાત કરતા ત્યારે સાંભળવા વાળા કરતા અટકાવવા વાળા વધુ હતા. ભાઈ છોડો યાર, હવે ઈ અત્યારે ક્યાં તમે ઉપાડી, આપણી પોતાની કંઈક વાત કરો અથવા કોઈ સારી વાત કરો. રાજકારણને એટલો જેમ અસ્પૃશ્ય હોય એવો એમ કે વિષય ગણવામાં આવતો હતો. નરેન્દ્ર મોદીએ એમાં સૌથી પહેલા પરિવર્તન ઈ લઈ આવ્યા, એમાં એને ગ્લેમર ભેળવ્યું. તમને ફિલ્મ સ્ટાર નું આકર્ષણ તો હોઈ શકે, ક્રિકેટર નું આકર્ષણ હોઈ શકે, કલાકાર નું આકર્ષણ હોઈ શકે, ગાયક કલાકારથી માંડીને સંગીતકાર સુધીનાનું, પણ કોઈ પોલિટિક્સ નો ચહેરો આટલો આકર્ષિત હોઈ શકે અને ઈ પણ કઈ હીરોગીરીથી નહીં, એની કાર્ય પદ્ધતિથી. હીરો એટલે કે શાહરૂખ ખાન જેવો ચહેરો છે એટલે કઈ નરેન્દ્ર મોદી હિટ છે એવું તો છે નહીં, આપણે જાણીએ છીએ. પણ એની જે કાર્ય પદ્ધતિ છે, સ્ટાઇલ ઓફ વર્કિંગ, એને કારણે નરેન્દ્ર મોદીએ રાજનીતિમાં એવું ગ્લેમરનો તડકો નાખ્યો કે સાદી દાળ હતી દાળ તડકા થઈ ગઈ. એટલે રાજકારણ થઈ ગયું ગ્લેમરસ. એના તમામ કાર્યક્રમો, નરેન્દ્ર મોદીના તમામ કાર્યક્રમો જે છે એ મારીને તમારી કલ્પનાથી પરે હોય. जनता पहली बार वो एहसास કર્યો કે ऐसा भी हो सकता है. બિલકુલ. એનું કોઈ કામ નાનું નથી હોતું. એનું વિઝન જે છે એને હજી વર્ષો પછી લોકો યાદ કરશે. જેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી,
વિશ્વનું સૌથી મોટું પ્રતિમા જે બનાવી, પૂતળું બનાવ્યું સરદાર પટેલનું, વિશ્વનું સૌથી મોટું. અને એમાં પણ તમે જુઓ બધાની પાસેથી લોખંડ, લાકડા ઇત્યાદિ ભેગા કર્યા બુદ્ધિપૂર્વક, જેથી કરીને એટેચમેન્ટ રહે કે આમાં અમારો કઈક હિસ્સો છે. બિલકુલ. કચ્છનું રણ તો ખુલ્લું જ હતું બેન, સફેદ રણ છે. અમે જોઈ આવ્યા હતા જયારે નરેન્દ્ર મોદીએ કચ્છના રણની કદર નહોતી કરી, અથવા તો એને કોઈને કઈ ખબર નથી ને એમને રેઢું પડેલું હતું. અમે ખુદ જઈ આવ્યા હતા કચ્છના રણમાં. પણ એ સફેદ રણ છે એટલે એ બહુ આકર્ષણનું કેન્દ્ર છે. આ ટુરિઝમ સ્પોટ બની શકે, ત્યાં આટલી મોટી માત્રામાં રોજગારીની સંભાવનાઓ શક્ય છે, ત્યાં આખા તંબુ નગરી બની જાય અને ત્યાં આટલું દેશ વિદેશના ટુરિસ્ટો આવે. આવી પરિકલ્પના તો ભૂતકાળમાં કોઈએ કરી નહોતી ને કોઈને સ્વપ્ન નહોતું આવ્યું, જેને સાકાર કરી બતાવ્યું નરેન્દ્ર દામોદરદાસ મોદીએ. એટલે જે વસ્તુની મારી ને તમારી ઇન ધ સેન્સ આપણે કોમન મેન બધાની વાત કરીએ છીએ, ઇવન તો મોટા મોટા રાજનીતિજ્ઞો પણ આવ્યા, એને પણ જે વસ્તુની ખબર નથી અથવા તો એને પહેલ ન કરી શક્યા, નરેન્દ્ર મોદીએ સાકાર કરી દીધું. હવે આ થઈ એની સીએમ તરીકે હતા ત્યારની વાત, કે જિલ્લા કક્ષાએ 15મી ઓગસ્ટના કાર્યક્રમ ઉજવવા, નહીતર ગાંધીનગરમાં થતા, મુખ્યમંત્રીની હાજરીમાં ધ્વજવંદન થાય ગાંધીનગરમાં. આ વ્યક્તિએ જિલ્લાએ જઈ અને કાર્યક્રમ કરવા રાજ્ય કક્ષાના, એવો એને પહેલ કરી. એને કારણે શું થયું, એક તો દેશભક્ત જુવાળ, ભલે ફોટોજેનિક તો ફોટોજેનિક, પણ થયું તો ખરું. અને આપની જાણ ખાતર બેન, આપણે મીડિયા કર્મી હોય એટલે મોટા ભાગે આલોચના કરતા હોઈએ છીએ કે ભાઈ નરેન્દ્ર મોદીએ ધારો કે 15મી ઓગસ્ટના કાર્યક્રમ જુનાગઢમાં કે રાજકોટમાં રાખ્યો રાજ્ય કક્ષાનો, આપણે જાણીએ છીએ કે જ્યાં એનું સ્પોટ હોય, રેસકોર્સ હોય કે જુનાગઢનું બીજું કોઈ હોય સ્થળ, એની આસપાસમાં જે કઈ રંગ રોગાન મંડે થવા, દેશભક્તિના ગીતોની કેસેટ વગાડવા મંડે, તિરંગા ધજાકા પતાકા લાગી જાય, અને મહાન સપૂતો આપણા દેશના જે થઈ ગયા સૈનિકો, એની એમ કે પ્રતિમાઓ કે કટઆઉટ લાગી જાય. ઓપરેશન સિંદૂર આ વખતે જે થીમ હતી, તો એ થીમ ના આધારિત આખું શૃંગાર થઈ જાય. આપણે પત્રકાર તરીકે ભલે એની આલોચના થોડી કરીએ દાખલા તરીકે, પણ એની પાછળનો બીજો એક આશય જે પડછાયાની જેમ હોય છે, એ આશય સરી જાય છે. જે નિર્દોષ ને ઇનોસન્ટ લોકો, બાળક જેવા લોકો છે અથવા બાળકો છે, એનામાં દેશભક્તિનો સંચાર તો થાય, કારણ કે એને પોલિટિકલી ગેમ્સની કઈ ખબર હોતી નથી કે નરેન્દ્ર મોદી આ પોતાની છબી કે પોતાના પક્ષની છબી ચમકાવવા કરે છે, એવું બાળકો માને નહીં, એને ખબર ન પડે. એનામાં સંસ્કાર, આપણા દેશભક્તિ પ્રત્યેનો સંચાર કરવો હોય તો આ પ્રકારના આયોજનો કરે તો બાળકના માનસમાં કમસે કમ એમ થાય કે 15મી ઓગસ્ટ કોઈ વિશિષ્ટ દિવસ છે. તો આ બધા એના આયામો છે. હવે એ વ્યક્તિ જે પછી સીએમ માંથી પીએમ બને છે, તમે કલ્પના કરો 15મી ઓગસ્ટના દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી ઘરે ઘરે શૌચાલય હોવા જોઈએ એવી વાત કોણ કરે? સામાન્ય રીતે તો ત્યાં મોટામાં મોટી વાતો થતી હોય દેશના જીડીપી ગ્રોથ થી માંડીને વિશ્વ સાથેના તાનાબાનાની, અને એક ઓવરઓલ વાત થાય જેમ ઇન્દિરા ગાંધીજી કહેતા ગરીબી હટાની હે, અને કૃષિ થી માંડીને બધા લોકોને માટેની કોઈ રાહતના પડીકા હોય તો ફેંકવામાં આવતા એક જમાનામાં. નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી કીધું કે આપણે ઘરે ઘરે શૌચાલય હોવા જોઈએ, કારણ કે બેનું દીકરીઓને ક્ષોભ થાય એવું હવે લાંબુ ચલાવી શકાય નહીં. એટલે આ પ્રકારની ટૂંકમાં એની જે એક્ટિવિટીઝ જે છે એને જનમાનસમાં રાજકારણ એ એક બિલકુલ પોઝિટિવ અથવા તો ઇફેક્ટિવ ક્ષેત્ર છે એનો આવિષ્કાર કર્યો. જનતા માની ગઈ કે આ પણ એક એવું સક્ષમ અને બિલકુલ તાકાતવાળું ક્ષેત્ર છે કે જો આપણે એનો કોઈ પણ ભોગે હિસ્સો બનીએ તો દેશ કે રાજ્ય, દેશ કે પ્રદેશ જેના આપણે વિકાસમાં કાંઈક ફાળો વધુ આપી શકીએ. બેન આપ એગ્રી થશો કે અત્યારે તમામ લોકો યુવાનોથી માંડીને બધાય
તમારે 1 કલાક ધારો કે ક્યાંય કાઢવો છે અજાણી જગ્યાએ પણ તમે ખાલી નરેન્દ્ર મોદી એટલું નામ બોલી દો, બાકીનું કામ બાકીનો સમાજ કરી દેશે. એટલે આ એની ઉપલબ્ધિ છે બેન. જી જી સર, આ સમગ્ર મામલે તમે માહિતી આપી અને નરેન્દ્ર મોદી વિશે જે વાત કરી તે બદલ આપનો આભાર સર. જી નમસ્કાર.